અંડર ગ્રેજ્યુએટ પરીક્ષાનું પેપર ફરી એકવાર લીક થયું છે અને કેન્દ્ર સરકારને ફરજ પડી છે કે આ પરીક્ષા રદ કરવી પડી છે। સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને તપાસ સોંપવામાં આવી છે અને એ તપાસનો અહેવાલ ખબર નહીં ક્યારે આવશે, પરંતુ હકીકત એ છે કે 22 લાખ વિદ્યાર્થીઓ સાથે સમગ્ર દેશમાં 22 લાખ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયા છે। આ માત્ર 22 લાખ વિદ્યાર્થીઓનો સવાલ નથી, 22 લાખ પરિવારો એટલે કમસે કમ 1.25 કરોડ જેટલા લોકો જે છે આ 22 લાખ વિદ્યાર્થીઓ સાથે જે લોકો સંકળાયેલા છે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે, એમની શું સ્થિતિ હશે, એમની શું મનોદશા હશે, એની કલ્પના કરવાનું કામ દુષ્કર છે। ત્યારે સવાલ એ થાય છે કે આ પરીક્ષાના પેપરો લીક કરનારા પરીક્ષા માફિયાઓને I always say you can't manage what you can't see. પદાર્થ પાઠ શીખવાડવાનું કામ સરકાર અને બીજી બધી એજન્સીઓ કરશે, કારણ કે આ 2026માં પેપર લીક થયું છે એ કઈ પહેલી ઘટના નથી, પહેલી વખત પરીક્ષા રદ થઈ નથી। 2024માં પણ પેપર લીક થયું હતું, 2021માં પણ થયું હતું, એ પહેલા 2016માં પણ થયું હતું। એનો અર્થ એ કે આપણે મેડિકલના પેપર લીક થાય છે એમાં કોઈ જ પદાર્થ પાઠ શીખવા તૈયાર નથી અને છેલ્લા 10 વર્ષનું ટ્રેક રેકોર્ડ જુઓ તો 89 એટલે કે 89 વખત પેપર લીક થયા છે અને એમાંથી 48 વખત પરીક્ષાઓ રદ કરી અને નવેસરથી પરીક્ષા લેવાની સરકારને ફરજ પડી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, કે જેમાં મેડિકલમાં પ્રવેશ લેવા માટે ઈચ્છતા કે જે લોકો ભવિષ્યમાં ડોક્ટર બનવા ઈચ્છે છે, આ માત્ર MBBS ની પરીક્ષા છે એવું નથી। તમારે MBBS માં પ્રવેશ લેવો હોય, BDS એટલે કે ડેન્ટલમાં લેવો હોય, BAMS એટલે કે આયુર્વેદિકમાં લેવો હોય, હોમિયોપેથમાં લેવો હોય કે ઇવન પેરામેડિકલમાં એટલે BAMS, BHMS, BUMS અને પેરામેડિકલ અને MBBS તો ખરું જ, એલોપેથી, આ બધામાં કોઈમાં પણ તમારે પરીક્ષામાં પ્રવેશ મેળવવો હોય તો આ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે જેમાં તમારો નીટનો સ્કોર જે છે મહત્વનો હોય છે। અને નીટનો સ્કોર મહત્વનો શા માટે હોય છે તો 720 માર્ક્સની આ પરીક્ષા છે અને એક પ્રશ્ન જે છે એ 4 માર્કનો હોય છે। 180 પ્રશ્નો પૂછાય છે, જેમાંથી 90 પ્રશ્નો બાયોલોજીના હોય છે અને 45 કેમિસ્ટ્રીના હોય છે, એટલે કુલ 180 પ્રશ્નો, 180 × 4 એટલે 720 માર્કની આ પરીક્ષા હોય છે। એમાંથી જે આ પેપર લીક થવાની જે વાત થાય છે, ક્વેશ્ચન પેપર જે લીક થયું છે એમાં 600 માર્કનું બેઠું પૂછાયું છે। એનો અર્થ એ થયો કે જે વ્યક્તિએ પેપર લીક કર્યું છે, આ પરીક્ષા માફિયાઓની જે ગેંગ છે એ ગેંગે પણ સમજી વિચારીને 600 માર્કનું પેપર લીક કર્યું છે, કારણ કે ગઈ વખતે આ માફિયાઓએ જ્યારે પેપર લીક કર્યું હતું અને પકડાઈ ગયા હતા, અલબત્ત એમને શું સજા થઈ અને શું કયા સ્તરે તપાસ છે એ ફરી પાછો એક નવા એપિસોડનો ઇસ્યુ છે। કહેવાનું તાત્પર્ય છે પણ ત્યારે પણ વિદ્યાર્થીઓ હેરાન થયા હતા અને ત્યારે પણ મામલો છે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ ત્યારે પકડાઈ ગયા હતા એનું મુખ્ય કારણ એ હતું કે એ લોકોએ સંપૂર્ણ પેપર લીક કરી નાખ્યું હતું। હવે સંપૂર્ણ પેપર લીક કર્યું એટલે શું થયું, 720 માંથી 720 લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 7 થઈ ગઈ, જે ઇતિહાસમાં કોઈ દિવસ નથી આવી, અને 700 થી ઉપર પણ સંખ્યાબંધ વિદ્યાર્થીઓ આવી ગયા હતા। એટલે બધાને ખબર પડી કે આ પેપર લીક થયું છે અને પછી પેપર લીક ક્યાંથી થયું હતું એ બધાને ખબર છે અને એ ઘટના હવે ઇતિહાસ છે। એટલે આ વખતે પેપર લીક કરનારા માફિયાઓએ 600 માર્કના પેપર જે છે એ લીક કર્યા અને એ લીક જે છે એ ક્વેશ્ચન બેંકના નામે કર્યા અને એ ક્વેશ્ચન બેંક જે છે 3જી તારીખે નીટની પરીક્ષા થઈ, 1લી તારીખે નાસિક પ્રેસમાંથી આ પેપર લીક થયું હોવાની વાત ચાલે છે। અલબત્ત સીબીઆઈની ઇન્ક્વાયરી થશે ત્યારે ખરેખર ખબર પડશે કે પેપર નાસિક પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું કે સીકરમાંથી, સીકર એ રાજસ્થાનનું છે, એના પર પણ હું વિગતે આવું છું। પણ આ લોકો જે પેપર ફોડનારા માફિયાઓ છે એમની બદમાશી હતી, ચાલાકી હતી કે માફિયાગીરી હતી, એ હતી કે એમને 2 સેટ્સ બનાવ્યા હતા અને 2 સેટ એવા હતા કે એક સેટ 400 સવાલોનો હતો, બીજો સેટ જે છે એ 300 સવાલોનો હતો અને એમને VVIP અને VIP એમ 2 કેટેગરીમાં પ્રશ્નપત્રો જે છે, જેમ આપણે પહેલા નાના હતા ને ત્યારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, IMP ક્વેશ્ચન્સ,
વેરી ઇમ્પોર્ટન્ટ VIMP કરતા હતા. એવી રીતના એમને 2 સેટ્સ કર્યા અને બંનેના ભાવ અલગ રાખ્યા. એક પેપર સેટ હતો એ 30,000 થી લઈને 5 લાખનો હતો અને બીજો જે છે 1 લાખ થી 5 લાખનો હતો. એટલે તમે જો 1 લાખ થી 5 લાખની કિંમત ચૂકવી શકતા હો તો તમને માત્ર 300 ક્વેશ્ચનમાંથી ફિટ ગેરંટી છે કે તમારા 600 માર્ક આવી શકે. ટૂંકમાં MBBS ના પ્રવેશ માટેની રીતસરની આ એક પ્રકારની બોલી હતી અથવા તો હરાજી હતી. હવે આ માફિયાઓની ચાલાકી સમજો. એટલા માટે કે તમે 600 માર્ક જે પણ વિદ્યાર્થી પરીક્ષામાં બેસતો હોય એને જો 720 માંથી 600 માર્કની પાક્કી ગેરંટી મળી જતી હોય તો બાકીના 120 માંથી એ જે સ્કોર કરે એ સ્કોર પર એનો કઈ જગ્યાએ પ્રવેશ મળશે એના પર આધાર છે. હવે આ પેપરો લીક થવા પાછળનું સૌથી મહત્વનું કારણ શું છે? દાખલા તરીકે MBBS ની વાત હું તમને સમજાવું. એલોપેથીમાં MBBS માં મક્કા એટલે કે MBBS માં જે હાઈએસ્ટ બેસ્ટ સેન્ટર ગણાય છે એ દિલ્હીનું એમ્સ ગણાય છે. હવે દિલ્હીનું એમ્સ જે છે એમાં 650 થી 720 વચ્ચેનો જો તમારો સ્કોર હોય તો તમને એડમિશન મળવાની સંભાવના દિલ્હીના એમ્સમાં છે. ત્યારબાદ પછી આખા દેશમાં અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે લોકો ત્યાં એડમિશન લેવા માટે સામ દામ દંડ ભેદ એટલે જેટલા રૂપિયા આપવા પડે એ રૂપિયા પણ આપતા હોય છે. અને એને કારણે આ વખતે જે પેપર લીક થયું તો મૂળ વાત પર આવીએ. પેપર નાસિકથી 1 તારીખે સમગ્ર દેશના 551 શહેરો 5432 જેટલા સેન્ટર્સ અને ઇન્ટરનેશનલી એટલે દુબઈથી, મસ્કતથી, ઓમાનથી, નેપાળથી, બીજી બધી જગ્યાએથી પણ જે લોકો ઓવરસીઝ સ્ટુડન્ટ્સ જે છે જે સ્ટુડન્ટ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન છે અને જે વિદેશથી પરીક્ષા આપવા માંગતા હોય એવા 14 ઇન્ટરનેશનલ સેન્ટર્સથી લગભગ 22,75,000 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું અને એ 22,75,000 માંથી 22,05,000 જેટલા વિદ્યાર્થીઓ એટલે લગભગ 96% વિદ્યાર્થીઓ જે રજીસ્ટર્ડ થયા હતા એ બેઠા હતા. હવે તમે ત્યારે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એનો દાવો હતો કે ભાઈ અમે જળવે સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. નાસિકથી બધી જગ્યાએ 1 તારીખે પેપર ડિસ્પેચ થયા એની સાથે પેપરની સાથે એની પર GPS ના ટેગ લગાડેલા હતા. GPS થી બધું લોકેશન થતું હતું. વોટરમાર્ક દરેક પ્રશ્નપત્ર જે છે એના સેટ પર લગાડવામાં આવ્યા હતા. દરેકને બાયોમેટ્રિક કોડ આપી દેવામાં આવ્યા હતા. દરેક એક્ઝામિનેશન સેન્ટર પર જામર્સ લગાડી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, CCTV કેમેરા દરેક જગ્યાએ લાગ્યા હતા. છાત્રોની તપાસ જે છે એ પેલા NSG ને SPG ના કમાન્ડો કરતા હોય એવી રીતના વિદ્યાર્થીઓ પોતાની સાથે કઈ ડિવાઇસ લઈ નથી જતા એ બધું પણ કર્યું હતું. આજુબાજુના સેન્ટરના ઝેરોક્સ સેન્ટર્સ પણ બધા બંધ કરાવી દીધા હતા અને CCTV કેમેરાને AI જનરેટેડ સોફ્ટવેરથી અટેચ કર્યા હતા જેથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ગોવાચાળી ચાલતી હોય તો એ પકડી શકાય. એટલે 3જી તારીખે તો કોઈ હોબાળો ના થયો. પરંતુ હકીકતમાં પેપર જે છે એ 1 તારીખે લીક થઈ ગયું હતું ને 1 તારીખની રાતથી જ બધા પાસે પેપર જે છે એ WhatsApp અને Telegram-ની ચેનલોમાં ફરતા થઈ ગયા હતા. જે લોકોએ પૈસા આપ્યા એ બધાને PDF ફોર્મેટમાં કહેવામાં આવ્યું હતું કે 12 નંબરનો પેપર સેટ જે છે એ આવવાનું છે અને એ પેપર સેટમાં જે લોકોએ વધારે પૈસા આપ્યા એને 300 ક્વેશ્ચન્સ આપ્યા. જે લોકોએ ઓછા પૈસા આપ્યા એ લોકોને 400 ક્વેશ્ચનની ક્વેશ્ચન બેંક જે છે આપવામાં આવી. હવે પરીક્ષા પતી ગઈ એટલે સીકર જે છે સીકર જેમ રાજસ્થાનમાં કોટાનું સેન્ટર જે છે IIT JEE ની એક્ઝામ માટે જાણીતું છે ને ત્યાંથી સૌથી વધારે IIT JEE ના સ્ટુડન્ટ જાય છે તેમ સીકર એક હવે નવું સેન્ટર બન્યું છે જ્યાંથી નીટની એક્ઝામ્સ માટે વિદ્યાર્થીઓની તૈયારી કરવામાં આવે છે. એટલે સીકરમાં જબરજસ્ત સેલિબ્રેશન થયું કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે આન્સર કી ટેલી કરી ત્યારે બધાએ દાવો કર્યો કે અમારા તો 650 થી ઉપર આવવાના છે 650 થી ઉપર આવવાના છે. એટલે ત્યાં સીકરના PG હોસ્ટેલના એક સંચાલકે રાજસ્થાન પોલીસને જાણ કરી કે કુછ તો ગડબડ હે દયા. આટલા બધા છોકરાઓ 650 થી ઉપર લાવે છે ને જે રીતના પાર્ટીઓ રાજસ્થાનમાં થાય છે અને રાજસ્થાનની પાર્ટીઓમાં લીકરની પણ રેલમછેલ હોય છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ ચાલતી હોય છે જેનો અત્યારે કોઈ ઉલ્લેખ કરવા જેવો નથી કારણ કે રાજસ્થાનમાં ગુજરાતની માફક પ્રોહિબિશન નથી એટલે રાજસ્થાનમાં બધું છૂટથી મળે છે. એટલે ત્યાં પાર્ટીઓ જે રીતના ચાલતી હતી એટલે પોલીસને ડાઉટ ગયો અને પોલીસને ડાઉટ ગયો અને પોલીસે ત્યાંથી જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે કેટલાક વિદ્યાર્થીઓના મોબાઈલમાં WhatsApp અને Telegram-ની ચેનલ હતી એમાં આ બધા મેસેજીસ હતા અને એ બધામાં ફોરવર્ડ કરો તો તરત આવતું હતું કે ફોરવર્ડેડ મલ્ટિપલ ટાઈમ્સ.
હવે એનું રૂટ જ્યારે શોધવાની કોશિશ કરી ત્યારે ખબર પડી કે ચૂરુનો પણ એક વિદ્યાર્થી હતો, એની પાસે પણ આ પેપર ગયું હતું. ચૂરુના વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું તો એને કહ્યું કે કેરળમાં મારો એક સિનિયર ફ્રેન્ડ છે, એ કેરળમાં મેડિસિનનો અભ્યાસ કરે છે ને એને મને ત્યાંથી આ પેપર મોકલ્યું છે અને મેં પૈસા આપીને લીધું છે. ટૂંકમાં એ એક જસ્ટિફિકેશન હતું કે મેં પેપર જે છે એ પૈસા આપીને ખરીદ્યું છે. પરંતુ એની તમે પેટર્ન જુઓ તો એ પેટર્ન જોતા સ્પષ્ટપણે લાગતું હતું કે એક આખું ગ્રુપ છે આ પેપર જે છે વેચી રહ્યું હતું. એમાં દહેરાદૂનના લોકો સામેલ હતા, સીકરના લોકો સામેલ હતા, ઝુંઝુનુના લોકો સામેલ હતા અને જયપુર. તો આ પેટર્નમાંથી એ જે 4 ગ્રુપમાંથી લગભગ 13 જેટલા લોકોની પ્રાથમિક તબક્કે ધરપકડ કરી અને પછીથી બીજા 2 લોકોની ધરપકડ કરી. હવે આ ધરપકડના છેડા જ્યારે ખબર પડી તો ખબર પડી કે બિહારમાં પણ આ ગેંગે કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને બિહારમાં પણ એક સેન્ટરની બહાર 4 અલગ અલગ લક્ઝરી કારમાં 60 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ લઈને પેપર સોલ્વ કરાવવાનું અને પરીક્ષામાં પેપર લખાઈ દેવાની ગેરંટી સાથે બહાર આ પ્રકારનું સેન્ટરની બહાર કારસ્તાન ચાલતું હતું. એટલે જ્યારે 3જી તારીખે રાત્રે તો કોઈને ખબર ના પડી ને એનટીએ કોલર ઊંચા કરીને કહ્યું કે અમે બહુ જ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા સંપન્ન કરી નાખી છે. પરંતુ 4મી અને 5મીએ જે રીતના વિદ્યાર્થી આલમમાં ગણગણાટ શરૂ થયો અને ત્યારબાદ ફરિયાદો શરૂ થઈ અને ફરિયાદો જે ઉત્તરાખંડથી આવી, મહારાષ્ટ્રથી આવી, કેરળથી આવી, બિહારમાંથી, હરિયાણામાંથી, ગુડગાંવમાંથી, દિલ્હીના કેટલાક ડોક્ટરોએ ફરિયાદ કરી. ત્યારબાદ રાજસ્થાન અને દિલ્હીમાં ઘણા બધા સ્પેસિફિક ઇન્ફોર્મેશન આવી, જમ્મુ અને કાશ્મીરમાંથી પણ આવી અને ગુજરાતના પણ 2 જેટલા સેન્ટર જે છે સાઉથ ગુજરાતમાંથી અને સૌરાષ્ટ્રના 2 સેન્ટરમાંથી પણ ફરિયાદ જ્યારે મળી એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના જે કરતા હરતા સમાહર્તા છે અભિષેક સિંહ, એમને કહ્યું કે અમને પરીક્ષા પહેલા, પરીક્ષા દરમિયાન અને પરીક્ષા બાદ જેટલી પણ ફરિયાદો મળી એ બધી જ ફરિયાદોનું અમે વેરિફિકેશન કર્યું. પરંતુ 7મી તારીખની રાત્રે એક વિસલ બ્લોઅરે અમને જે પાક્કા પાયે માહિતી આપી અને જે દસ્તાવેજી પુરાવા મળ્યા એના આધારે રાજસ્થાનની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે જે તપાસ કરી એમાં ચોક્કસ પ્રતીતિ થઈ કે ખરેખર પેપર લીક થયું છે અને મુઠ્ઠીભર છોકરાઓ 3 લાખ કે 5 લાખ કે 60,000 કે 65,000 જેવી જેની ગરજ હોય એ રૂપિયા આપીને જો મેડિકલમાં એડમિશન લઈ જતા હોય તો જે બાપડા વિદ્યાર્થીઓ 2 વર્ષથી મહેનત કરે છે, જેમના મા બાપે પોતાના દાગીના ગીરવે મૂક્યા છે, ઘર ગીરવે મૂક્યું છે, પોતાની જમીન જે છે એ ગીરવે મૂકી છે અને પીઠે પાટા બાંધીને 2 વર્ષથી છોકરાઓને તૈયારી કરાવે છે અને છોકરો જ્યારે પરીક્ષા આપીને આવે અને બિચારો ખુશ થઈને મા બાપને કહે કે મારા 720 માંથી 720 આવશે, 700 આવશે, 650 આવશે, 668, કારણ કે પરીક્ષાની કી જુઓ એટલે તમને ખબર પડી જાય કે તમારા કેટલા માર્ક્સ આવવાના છે, નેગેટિવ કેટલા આવશે, પોઝિટિવ કેટલા આવશે. દરેક વિદ્યાર્થી એટલો સ્માર્ટ હોય છે કે એને ખબર આવી જાય છે કે એના કેટલા અને એના આધારે કઈ જગ્યાએ એડમિશન મળશે એનો આખો ચાર્ટ જોઈ અને નક્કી કરતો હોય છે. એ રીતના એ આશાવાદી હોય છે કે મને દિલ્હીમાં મળશે કે ચંદીગઢમાં મળશે કે લખનૌમાં મળશે કે કેરળમાં મળશે કે મુંબઈની જસલોકમાં કે કેઈએમમાં કે અમદાવાદની બીજી મેડિકલ કોલેજમાં મળશે. એટલે એ પોતાનું મેરિટ લિસ્ટ જોતો હોય અને ત્યાં જ 10 દિવસ પછી તમને ખબર પડે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સ્વીકાર્યું છે વિનમ્રતાપૂર્વક, પારદર્શકતા દાખવવા માટે, જવાબદારી બતાવીને કે ભાઈ અમને એવું લાગે છે કે મુઠ્ઠીભર માલિતુજાર અને તકવાદી વિદ્યાર્થીઓએ પરીક્ષા માફિયાઓનો લાભ લઈને પેપર લીક કર્યું અને એનો ફાયદો લઈને મેડિસિનમાં એડમિશન લેવા જઈ રહ્યા છે, અમે એમની કારી નહીં ફાવા દઈએ. અલ્યા ભાઈ, બિચારા 22 લાખમાંથી હું માનું છું 21 લાખ ને 75 થી 80,000 વિદ્યાર્થીઓનો વાંક શું, ગુનો શું? તમારી નિષ્ફળતા, તમારી બેજવાબદારી અને તમારી આ નિષ્કાળજીને કારણે બધા જ વિદ્યાર્થીઓ કે જે પરીક્ષા પાસ કર્યા પછી કોઈક વેકેશનમાં ગયું હતું, કોઈક નિરાંતનો આરામ કરી રહ્યું હતું, કોઈક પરિવાર બહાર ગયું હતું, કોઈએ ભવિષ્યનું પ્લાનિંગ કરી રાખ્યું હતું, બધાના પ્લાનિંગ ખોરવાઈ ગયા છે. અને હવે તમે ડાયા થઈને કહો છો કે અમે રજીસ્ટ્રેશન પુનઃ કરશો તો વિના મૂલ્યે તમને નવેસરથી પરીક્ષા આપવા દઈશું. પરંતુ આ 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તમે ચેડા કર્યા. જરૂરી નથી કે આજે જે વિદ્યાર્થીએ 720 માંથી 720 માર્ક્સ મેળવ્યા એને ફરી પાછા 720 આવે. અમદાવાદના ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે
નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરની ટીમે વાત કરી તો બિચારા નામ આપતા પણ ડરે છે. એક વિદ્યાર્થીની કે જેના 720 માંથી 720 માર્ક્સ આ મેરિટ પ્રમાણે આવતા હતા, હવે એ વિદ્યાર્થીની ફરી પાછી પરીક્ષા આપશે તો એને 720 માર્ક્સ આવવાની કોઈ ગેરંટી ના આપી શકે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે દિવસે જેનું નસીબ હોય અને સારા ક્વેશ્ચન્સ આવી ગયા અને મહેનત લેખે લાગી, એ ફરી પાછું વિદ્યાર્થી એક વખત નાસીપાસ થઈ જાય ને એ જ પ્રકારનું પરફોર્મન્સ કરશે કે નહીં કરે એ તો રામ જાણે. પરંતુ હકીકત એ છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની નીતિ રીતિથી સુપ્રીમ કોર્ટ પણ નારાજ હતી અને સુપ્રીમ કોર્ટે એક રાધાકૃષ્ણન કમિશન અપોઇન્ટ કર્યું હતું ને એમણે કહ્યું હતું કે તમે આ પરીક્ષા પારદર્શક અને કોઈ પણ પ્રકારની ગોબાચાડી કે ગેરરીતિ ન થાય એના માટે શું કરી શકો એવું સલાહ આપો. આ કમિશને એવું કહ્યું હતું કે જેઈઈ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન જે આઈઆઈટીના વિદ્યાર્થીઓ માટે લેવાય છે ને એનો રેકોર્ડ છે કે આજ દિન તક એમાં કદી પેપર લીક નથી થયું, આઈઆઈએમમાં કદી થતું નથી, આઈઆઈટીમાં કદી થતું નથી, તો તમારે એમબીબીએસમાં શા માટે થાય છે? એનો અર્થ એ કે ક્યાંક તો જોડો ડંખે છે કે જેના કારણે આ થાય છે. એટલે સુપ્રીમ કોર્ટે 2024માં જ્યારે પેપર લીક થયું હતું ત્યારે કહ્યું હતું કે તમે કાં તો આ કમિશનની ભલામણો સ્વીકારો, પણ કમિશનની ભલામણ હતી કે ડિજિટલ ઓનલાઈન બધાની પરીક્ષા લો, પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કીધું ના ના અમારું મોડલ બરાબર છે ને અમે પરફેક્ટ રીતે એક્ઝામ લઈશું, અને છેલ્લે આ ભગો થયો છે. હવે 8 થી 10 દિવસમાં નવેસરથી પરીક્ષા લેવાની વાતો તો થઈ રહી છે, પરંતુ હકીકત એ છે કે આવતા વર્ષના મેડિકલના એડમિશનનું આખું એક એકેડેમિક કેલેન્ડર જે છે એ કેલેન્ડર ખોરવાઈ ગયું છે ને આપણે પ્રાર્થના કરીએ કે ફરીવાર આ પેપર લીક ના થાય, પરીક્ષા શક્ય એટલી વહેલી યોજાય, એકેડેમિક કેલેન્ડર ન ખોરવાય અને જે બાપડા વિદ્યાર્થીઓએ સાચા અર્થમાં મહેનત કરી છે એમની મહેનત લેખે લાગે અને માફિયાઓને કડકમાં કડક સજા મળે. મિત્રો, નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આપ શું માનો છો, આ પરીક્ષા માફિયાઓને કારણે જે બિચારા નિર્દોષ વિદ્યાર્થીઓને વગર લેવે દેવે સજા મળી છે એ લોકોને ખરેખર શું નસિહત થવી જોઈએ, શું સજા થવી જોઈએ, સરકારે કડકમાં કડક કાયદો કરીને એ બધાને કઈ રીતે સાચા અર્થમાં પદાર્થ પાઠ શીખવવો જોઈએ? તમારી ટીકા, ટિપ્પણી, અવલોકનો, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.